મોમેન્ટમાં આવતું રહેવાનું, વારે વારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવતું રહેવાનું. અને આપણે કોઈ ત્રીજી વ્યક્તિ છીએ, જેમ તમે મને જોવો છો ને એમ તમે તમને જુઓ. તમે મને એક અલગ તરીકે જુઓ છો એમ તમે જે જોનાર છે એ આ બોડીથી જુદો છે, બોડી નથી. તો બોડી કંઈક કામ કરે છે, એની અંદર કંઈક સાયકોલોજીકલ કંઈક રાગ દ્વેષ ભય ઘૃણા કંઈ આવે છે, તો એ ત્રીજી પર્સન છે એ તરીકે તમે એને જોયા. બીજી જ વ્યક્તિમાં આવી રહ્યું છે એ જોયા રાખો, એટલે તમારી જાગૃતિ થઈ. એટલે જાગૃતિ અઘરી નથી, તમારી પ્રેઝન્સ જોઈ છે અને પ્રેઝન્સમાં ઊંડાઈ જોઈ છે. પેલા સ્થૂલ જાગૃતિ તમારે રાખવાની. જે કર્મ કરતા હોય ને, સ્થૂલ કર્મ કરતા હોય એમાં તમે જાગૃતિ રાખો કે તમે એમાં પ્રેઝન્સ નો જ આવી છે. તો તમારી પ્રેઝન્સ રહેશે એટલે તમારી અંદર કાબેલિયત બહુ સારી રીતે, તમે જે કર્મ કરશો એની અંદર માસ્ટરી આવશે. દાખલા તરીકે એક રૂમમાં માનો કે આશ્રમની અંદર એક રૂમમાં કામ થાય છે અને આ રૂમની અંદર કામ પતી ગયું, લાઇટ કરેલી હતી, પંખો કરેલો હતો, તો લાઇટ અને પંખાને યાદ કરીને બંધ કરી દેવો તો એ જાગૃતિ છે કે આમ નાની વાત છે, બહુ મોટી વાત તો નથી. જે વસ્તુ જેવી રીતે છે એવી રીતે પાછી કરી દેવી, જ્યાં જે પ્રકારની જરૂરિયાત. એટલે તમે પ્રેઝન્સમાં હો તો તમને ખબર પડે. માનો કે કપડા તમે કાઢ્યા, કપડા ગમ્યા નાખી દીધા, તો એ જાગૃતિ નથી. માનો કે આપણું કામ છે એ આપણે કરવાનું હોય, આપણે બીજાને આપણું કામ સોંપવાનું ન હોય. એટલે જ્યાં શક્ય હોય ત્યાં લગી. તો હું મારા કપડા, હું મારી પથારીમાંથી ઉઠું છું ત્યારે પથારીને બરાબર કરું છું, તો આ બધી જાગૃતિનો પ્રકાર જ છે. આમાં કઈ વસ્તુ બીજી નથી. આમ હાવ સિમ્પલ છે. ખાલી તમારી પ્રેઝન્સ જોઈએ, પછી પ્રેઝન્સ ઊંડી જશે, પછી ધીરે ધીરે. પેલા સ્થૂળ વસ્તુને જોઈ નથી શકતા, સ્થૂળ વસ્તુમાં જ બરાબર કર્મ કરી નથી શકતા, તો પછી સૂક્ષ્મની અંદર તો કેવી રીતે ખબર પડશે? આમ એટલે વસ્તુ છે. હા, પ્રેમ જોઈને, તમારો પ્રેમ જોઈ. તમે ત્રીજી જ વ્યક્તિ છો, તમે કોઈ બીજી જ વ્યક્તિ છો, એવી રીતે તમને જોવાના. નકર તમને હું તરીકે જોવો તો તમારી ભૂલ તમને ન દેખાય. અને તમે ત્રીજી વ્યક્તિ તરીકે તમે કોઈ ત્રીજી વ્યક્તિને જોવો છો તો એની ભૂલ તમને બરાબર વ્યવસ્થિત રીતે દેખાય છે. તો કરવાનું એક છે કે આપણે આ શરીર બની ગયા છે, મન બની ગયા છે, આગ્રહ બની ગયા છે, માન્યતા બની ગયા છે, એનાથી થોડુંક સેપરેશન કરવાનું.